રાજકોટમાં નર્સની હત્યાના પડઘા અમદાવાદમાં પડ્યા છે। હોસ્પિટલના ડાયરેક્ટર શશાંક પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે। કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી છે। રાજકોટ પોલીસે ધરપકડ કરી તપાસ ચાલુ છે। નર્સિંગ સ્ટાફના આક્ષેપો પાયાવિહોણા હોવાની વાત શશાંક પંડ્યા દ્વારા કરવામાં આવી છે। હોસ્પિટલ કે ફરજ પર હત્યા નથી થઈ તેવું શશાંક પંડ્યા દ્વારા કહેવામાં આવ્યું। ગઈકાલે રાત્રે તેઓના ઘરે તેમનું કોઈ વ્યક્તિ દ્વારા તેમના પર હુમલો કરી અને મર્ડર કરવામાં આવેલ છે તેવા સમાચાર છે। પોલીસે જે આરોપી છે તે ત્યાં એટલામાં જ રહેતો હતો, કાનજી નામનો કોઈ આરોપી છે તેની પણ ધરપકડ કરી છે। પોલીસ ઇન્ક્વાયરી કરી રહી છે। અત્યારે ફોરેન્સિકની ટીમ પણ એમના જ્યાં એ રહેતા હતા ના ગવર્નિંગ બોર્ડમાં હું તમને કહું છું ને કે ગવર્નિંગ બોર્ડમાં ડિસિઝન લેવાયેલું છે અને ગવર્નિંગ બોર્ડમાં જે ડિસિઝન લેવાયું છે એ પ્રમાણે આ લોકોની ટ્રાન્સફર થતી હોય છે। અને છતાં પણ મેં હમણાં જ એમને કીધું છે, તમે આવ્યા એના લગભગ 2 કલાક પહેલાં પહેલી જ વાત મેં એ કરી કે કંઈ વાંધો નહીં, તમારે એવું હોય તો બધાને આપણે પાછળ લાવી દઈએ। અચ્છા સર, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્ટાફની સિક્યોરિટી નથી હોતી કોઈ પણ જગ્યાએ કામ। ના બેન, સેન્ટરમાં દરેક જગ્યાએ સિક્યોરિટી છે। આ જે ઇન્સિડન્સ થયો એમના ઘરે થયો છે,